જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં થર્મલના એશ ડાઇકની પાળ અચાનક તૂટી જતા આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં 3 ટ્રેલર અને એક હાઇવા સહિત કુલ 4 વાહનોનો પાણીમાં ગરકાવ થયો હતો. અચાનક પાળ તૂટી જતા આ સમગ્ર હોનારત સર્જાઈ હતી. ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં થર્મલના એશ ડાઇકની પાળ અચાનક તૂટી જતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં 3 ટ્રેલર અને એક હાઇવા સહિત કુલ 4 વાહનોનો પાણીમાં ગરકાવ થયો હતો. અચાનક પાળ તૂટતા આ હોનારત સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં મેહુલિયો જામ્યો છે, જેમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં થર્મલ ખાતે આવેલ એશ ડાઇકના તળાવની પાળ તૂટવાને કારણે વાહનો ડૂબવાની ઘટના સામે આવી છે. સાથે જ ટ્રક ચાલકો પણ પાણીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. થર્મલ પાસે આવેલ એશ ડાઇક તળાવમાં પાણીના પ્રવાહ વધવાને કારણે તળાવની પાળ તૂટતા જ પાણીનો પ્રવાહ તેજ ગતિએ આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ઘસી આવ્યો હતો, જેથી ત્યાં ઊભેલા તમામ વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તમામ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા પાણીમાં ફસાયેલ તમામ ટ્રક ચાલકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું હતું.